હવે સમાચાર વલસાડથી આજે ચિંતન શિબિરનો ત્રીજો અને અંતિમ દિવસ છે. ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે યોજાઈ રહ્યું છે સમાપન કાર્યક્રમ. ગુજરાતના નવા વિકાસ મોડેલ પર આ ચિંતન શિબિરમાં ચર્ચાઓ થઈ. અધિકારીઓના 5 ગ્રુપ દ્વારા વિવિધ વિષયો પર મનોમંથન શરૂ કરાયું હતું. આ વિચાર મંથનને કેવી રીતે લાગુ કરી શકાય તે વિશે આજે ચર્ચા શક્ય છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન પણ શિબિરમાં આજે જોડાવાના છે. વિકાસની દિશા અને નવા બજેટ વિશે આગળનો રોડમેપ પણ તૈયાર કરાશે. મોવડી મંડળના પ્રધાનમંત્રીઓ વિચાર વિમર્શમાં રહેશે ઉપસ્થિત. મહત્વપૂર્ણ છે કે અધિકારીઓના 5 જૂથોને ગત 2 દિવસમાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર મનોમંથન કર્યું હતું. જે બાદ આજે ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે છેવાડાના વ્યક્તિ સુધી વિકાસની સુખાકારી યોજનાઓ અને સેવા કેવી રીતે પહોંચાડી શકાય તે વિશે વિચાર વિમર્શ કરી આગળ રોડમેપ તૈયાર કરાશે. ટીમ ગુજરાતનું 12મું ચિંતન શિબિર દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે યોજાઈ રહ્યું છે અને એમાં પણ આજે ખૂબ મહત્વનો દિવસ છે. 2 દિવસના ચિંતન બાદ આજે ચિંતનમાંથી નીકળતો નિષ્કર્ષ સમગ્ર જે કંઈક ગુજરાતના વિકાસની દિશા નક્કી કરશે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચિંતન શિબિરના દ્રશ્યો છે અને એમાં ખાસ કરીને આજે મહત્વનો દિવસ એટલા માટે બની રહેવાનો છે કે 2 દિવસ સુધી સમગ્ર ગુજરાતની જે ટીમ છે, સનદી અધિકારીઓની ટીમ, એમણે 5 જૂથોમાં વહેંચાઈને વિવિધ વિષયો પર પોતાની જે કંઈક નિષ્કર્ષ છે, પોતાના અનુભવો છે, એના આધાર પર ચર્ચાઓ કરી છે. વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ જેવા 5 મુદ્દાઓ પર 2 દિવસ સુધી ગહન ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને ગુજરાતના વિકાસ માટેના નવા પાયા નાખવા માટેનું અને નવા વિઝન સાથે જે કંઈક ગુજરાતને નવું કંઈક આપવા માટેનો જે કે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. વહીવટી તંત્ર અને જે કંઈક કહી શકાય કે પોલિટિકલ વિંગ સાથે અલગ અલગ પ્રકારે જે અલગ અલગ સંયોજનો સંધાય એના માટેના જે ખાસ પ્રયાસો આજે ચિંતન શિબિરના કારણે થતા હોય છે. ચિંતન શિબિર એ નિષ્કર્ષ પર આવીને ગુજરાતના વિકાસને નવી દિશા આપવાનો પ્રયાસ થતો હોય છે. આ વર્ષે પણ શું નીકળશે નવું અને ગુજરાતને શું મળશે, સમગ્ર દિવસ દરમિયાન જે કંઈક વિવિધ પ્રવૃત્તિઓ થઈ છે, વિવિધ પ્રકારની કામગીરીઓ થઈ છે. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી આજે કંઈક હર્ષભાઈ સંઘવી છે, એમની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યા છે અને આજે સમાપન કાર્યક્રમ છે. સમાપન કાર્યક્રમમાં સમગ્ર દિવસો દરમિયાન જે કંઈક કામગીરી થઈ છે અને જે કંઈક લોકોને જે કંઈક શું આપી શકાય, શેની જરૂર છે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને આજે સમાપન સત્રને લઈને છેલ્લે નિષ્કર્ષ શું નીકળશે એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. નિલેશ ગામિત, TV9, વલસાડ.